મારા જેવા સાથે લગ્ન કરવાને બદલે લી તકે કોઈ સત્યવાદીને શોધી લેતી હોય તો કેવું? કૈલાસ, તારા લગ્ન નિશા સાથે થશે. માં, જો તું આ લાકડે માકડું વળગાડીશ તો તુંય પછતાઈશ અને હું દુખી થઈશ. શું? મને માકડું કહ્યું? જો બાજુ મને માકડું કહ્યું. જો બા મને માકડું કહ્યું. પોતે ગુજરાતમાં જન્મેલા અને શરૂઆત ગુજરાતી ફિલ્મોથી કરનારા કલાકારોમાં નિરૂપા રોય, દીના પાઠક, દિનેશ હિંગુ વગેરે નામો ગણી શકાય. પરંતુ હિન્દી ફિલ્મોથી જ ફિલ્મી કેરિયર શરૂ કરનારા કૃષ્ણકાંત, સંજીવ કુમાર, પરેશ રાવલ, જેકી શ્રોફ, ફારૂક શેખ, નીલમ વગેરે નામો યાદ આવે. આ બધામાં મનહર દેસાઈ પણ છે કે જેઓએ પોતાની ફિલ્મી કારકિર્દી હિન્દી ફિલ્મોથી શરૂ કરેલી અને ત્યારબાદ તેઓ ગુજરાતી ફિલ્મોમાં હીરો બનેલા. બહુ ઓછા લોકોને ખબર હશે કે મનહર દેસાઈ તે મહેશ દેસાઈના ભાઈ થાય. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું મનહર દેસાઈ વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. ક્યાં છે તારો ટાંગો? ચાલ. નહીં, મને ઉપાડવા દો. ના ભાઈ, તું અપંગ છે, આટલો બોજ કેમ ઉપાડીશ? ઉપાડવા દો. બનવા જોગ છે. કોઈ સારા માણસનો બોજ ઉપાડતા મારો હાથ સારો થઈ જાય. ક્યાં જવું છે ભાઈ? સુંદરજી ભાઈને ઘેર. હિન્દી ફિલ્મોમાં નિરૂપા રોય દેવીના રોલમાં વધારે જામ્યા તો મનહર દેસાઈ દેવ બનીને વધુ ખીલેલા. સંજીવ કુમાર પણ મુખ્ય હીરો બનેલા અને મનહર દેસાઈ પણ મુખ્ય હીરોના રૂપમાં જોવા મળેલા. પરંતુ બંનેની તુલના એટલા માટે ન થઈ શકે કારણ કે મનહર દેસાઈ ધાર્મિક કે સ્ટન્ટ ફિલ્મોના હીરો હતા અને સંજીવ કુમાર ફેમિલી ડ્રામા ફિલ્મોમાં જોવા મળ્યા. એટલે સંજીવ કુમારને જે માનપાન મળતા તે બી કે સી ગ્રેડની ફિલ્મોના હીરો મનહર દેસાઈને ના મળ્યા. મનહર દેસાઈના પરદાદા અજુભાઈ દેસાઈ ચરોતરના પાટીદાર અને તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવેલો. ત્યારથી પરિવારમાં દરેકના નામો બદલાતા થયેલા. જેમ ઓલિવર દેસાઈ નામ બદલી મહેશ દેસાઈ ફિલ્મોમાં આવેલા, તેવી જ રીતે મનહર દેસાઈનું મૂળ નામ માલ્કમ આલ્ફ્રેડ દેસાઈ હતું. 3 ઓગસ્ટ 1917માં જન્મેલા મનહર દેસાઈના પિતા અંગ્રેજોના સમયમાં પોલીસ અધિકારી હતા. મુંબઈમાં જીવન વિતાવતા મનહર દેસાઈએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. કોલેજ કાળમાં તેઓ નાટકોમાં અભિનય કરતા. મનહર દેસાઈની પહેલી ગુજરાતી ફિલ્મ ગુણસુંદરી હતી, જેમાં તેમની હિરોઈન નિરૂપા રોય હતા. હિન્દી પહેલી ફિલ્મ તૂફાની સવાર હતી, જે નિષ્ફળ રહી હતી. વર્ષો બાદ મદહોશ ફિલ્મમાં મીના કુમારી સાથે ચમક્યા અને ત્યારબાદ તેઓની ખરી ફિલ્મી સફર શરૂ થઈ. તેમની કેટલીક હિન્દી ફિલ્મોમાં સોસાયટી, કાલા સૂરજ, જેલ યાત્રા, ફર્ઝ ઓર પ્યાર, બદ્રીનાથ ધામ, મહાસતી મેના સુંદરી વગેરે છે. રાજ કપૂર, દેવાનંદ, દિલીપ કુમારના એ દોરમાં મનહર દેસાઈ એટલા માટે ટકી ગયેલા કારણ કે તેઓ કોસ્ચ્યુમ ફિલ્મો જ સ્વીકારતા. મનહર દેસાઈ જેવો ભોળો ચહેરો ધરાવતો હીરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ હતો, એટલે આવી ફિલ્મોના દિગ્દર્શકોની નજર પહેલાં મનહર દેસાઈ પર જ પડતી. સ્ટન્ટ ફિલ્મો અને સ્ટ્રીક માસ્ટર બાબુભાઈ મિસ્ત્રી સાથે મનહર દેસાઈએ સૌથી વધુ હિન્દી ફિલ્મો કરી. મનહર દેસાઈ બોલવામાં થોડા તોતડા હતા, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ આ ઉણપ પણ નીકળી ગઈ અને ફિલ્મોના સંવાદો એકદમ શુદ્ધ ભાષામાં બોલી શકતા. તમે તેમની જૂની કેટલીક ફિલ્મો જોશો તો આ બાબતે ખ્યાલ આવશે. વાત કરીએ મનહર દેસાઈના નિજી જીવનની તો કોલેજ મિત્ર માળિયા સાથે પ્રેમમાં પડી તેમણે લગ્ન કરેલા. 1965માં માળિયાનું અવસાન થતાં મનહર દેસાઈની ફિલ્મી કેરિયર પર અસર પડતા તે પણ ડામાડોળ થવા લાગેલી. છતાં તેઓએ ફિલ્મોમાં સતત કામ કરતા રહી પોતાને સાચવ્યા હતા. અંદર જી મહારાજ, આ સામે રાજમહેલ કોનો છે? મહારાજ, પર્વતરાજ હિમાલયનો. તો પછી આ એની પુત્રી તો નહીં હોય? મહારાજ, હવે સ્વરૂપાન કન્યા બીજા કોની હોય?
દેવી, તેમની નિરૂપા રોય સાથેની કેટલીક ફિલ્મોમાં ગાડાનો બેલ, સતી સુકન્યા, ગુણસુંદરી, પરણેતર, નણંદ ભોજાઈ, ચુંદડી ચોખા, માનું મંગળસૂત્ર, મંગળ ફેરા વગેરે છે. જ્યારે દીના સંઘવી સાથે કરિયાવર ફિલ્મમાં, પદ્મા રાણી સાથે લાખેણી લાજ, સમય વર્તે સાવધાન અને ખોળાનો ખૂંદનાર ફિલ્મમાં, તરલા મહેતા સાથે હસ્તમેળાપ ફિલ્મમાં, મુમતાઝ અને લીલા મહેતા સાથે શરદ પૂનમ ફિલ્મમાં હીરો તરીકે ચમકેલા. જ્યારે ચરિત્ર અભિનેતા તરીકે તેમણે બળિયાદેવ, નળ દમયંતી, વીરાંગના નાથીબાઈ, ચૂડી ચાંદલો, સંત રોહિદાસ, સતી મદાલસા, મહાસતી સાવિત્રી વગેરે ફિલ્મોમાં નજરે પડેલા. તેમની છેલ્લે ગુજરાતી ફિલ્મ 1985માં આવેલી મંગળસૂત્ર હતી. તેમનું અવસાન 25 ફેબ્રુઆરી 1992ના રોજ થયેલું. તેમના પરિવારમાં પત્ની સિવાય તેમના સંતાનો વિશે કોઈ માહિતી અમારી પાસે ઉપલબ્ધ નથી કે અમને મળી શકી નથી. તો મિત્રો, મનહર દેસાઈ વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સાતખોટની દીકરી હોય પણ તોય દીકરી તો દીકરી જ. સોનાને પારને ઝુલાવીને મોટી કરી હોય પણ એક દિવસ તો એને સાસરે વળાવી જ પડે ને. તું મારા કાળજાનો કટકો છે બેટા, પણ તારે પણ એક દિવસ આ ઘરનો ઉંબરો છોડીને સાસરું તો શોભાવવું પડશે.